સ્થાન ઉપર આસન ઉપર બિરાજમાન બધા વિદ્યાર્થી મિત્રો, આજે મેસરા ગામની પવિત્ર ધરા ઉપર જોય આપણા ગુરુ મહારાજ રાજા રામજી બાપજીના પગલા થયા છે, જે એમના પગલાથી આ ધરતી પવિત્ર બની છે, મહાન બની છે, પુણ્યશાળી બની છે. એવી ધરતી ઉપર આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે બધા રાજેશ્વર ભગવાન રાજારામજી મહારાજના દર્શન કરવા માટે અહીં આવ્યા છીએ. ભગવાનના ચરણોમાં નમવા માટે આવ્યા છીએ. ભગવાનને પ્રાર્થના અને આરાધના કરવા માટે આવ્યા છે. ધાર્મિક અવસર, ગુરુ પૂર્ણિમા તહેવાર, અને એવા તહેવારમાં જ્યારે આપ બધા પધાર્યા છો, ખૂબ ખૂબ ધન્યવાદ છે. એવા જ પ્રસંગમાં અહીં રઘનાથજી, અલ્પેશભાઈ, નાગજીભાઈ ચાડરા અને અહીં ભજનીક બધા આપણા જેણે જેણે તમને સરસ રીતે બાપજીએ આપેલા ઉપદેશો પીરસ્યા છે, એવા ભજનીકગણ મહારાજ અને બધા વડીલો, ગુરુ પૂર્ણિમાનો મહિમા તમે સમજ્યા. હું જ્યારે અહીંથી પ્રવેશ કર્યો ત્યારથી મને એટલો આનંદ થયો છે, એટલી ખુશી થઈ છે કે જેની મત પૂછો વાત, કે ચોખ્ખો આ અવસર, ચોખ્ખો એ પ્રસંગ, ઘી ચોખ્ખા ઘીની વલોણાની તાવણી જેવો પ્રસંગ છે. આજે વલોણાના ઘીમાં કોઈ ભેળસેળ ન હોય એમ આખા સમાજની બાયો, માતાઓ, વડીલો, યુવાન સાથીઓ પણ હતા અને એકબીજા મળતા હતા, આનંદથી વાતો કરતા હતા, હો સમાચાર લેતા હતા. 2 કલાક ભગવાનના ધામમાં આવીને ભગવાનના દર્શન કરીને પ્રસાદ લઈને આરામથી ઘરે બધા જાય. એ જાતનો કોક ભાગ્ય જ. અહીં નજર ફેરવો તો ટોટલ મસરાઈ, અહીં નજર ફેરવો તો સન્માનિત પાઘડી અને યુવાન સાથીઓ. એ જોવા ત્યારે આપણો હૃદય ભરાય છે, આપણી ભાવના પ્રબળ બને છે, આપણી લાગણીઓ ઉભરાય છે કે સલામ કરું છું મારા વડીલોને, વંદન કરું છું મારી માતા બહેનોને, કે સમાજની સંસ્કૃતિ, સમાજના સંસ્કાર, સમાજના આદર્શ અને સમાજની પહેચાન તમે સમજી રાખી છે. કહેવત છે કે પાઘડીઓ 50 પણ એકે ઓટાળવી નહીં. એમ પાઘડીએ પણ ફરક હોય, પણ ઠઠારા બંધ, ઠા બંધ, સન્માન ભેર જે પાઘડી બાંધીને તમે બધા આવ્યા છો, એ બદલ વડીલોને પણ વંદન છે. એ પાઘડીને પણ મારી સલામ છે. અને બહેનોએ પણ વ્યસન અને ફેશન એમાંથી પર રહીને આપણી સંસ્કૃતિમાં મસરાઈ અને કટારિયા પટ્ટીને જે અપનાવી છે, એ મારા વર્ષો પહેલાંનું એક સપનું હતું, જેના માટે આપણે પ્રયાસ કરતા હતા. અને ખરેખર આજે મારી ઈચ્છા, કે મારા મનની ભાવના હતી, અને કાયમ કહેતા કે આપણે આપણી ઓળખાણ જવા નહીં દેવી જોઈએ. અને ઓળખાણ પહેરવેશથી જ થાય, કાર્યોથી થાય, કર્મથી થાય, પણ પહેરવેશ પહેલો ભાગ છે. અને એ રીતે આજે જોયા પછી લાગ્યું કે ખરેખર જેટલો તમારો આભાર માનાય, જેટલા તમને વંદન કરીએ અને જેટલો અભિનંદન આપીએ એટલા ઓછા છે. વધારે તમારો કિંમતી સમય લેવો નથી. તમારા બધાના દર્શન કરવા માટે થોડીક ઝપટ હાર્ટ એટેકની આવી ગઈ હતી, અને તમે બધા સાંભળ્યા પછી ખૂબ ચિંતા કરતા હતા. તમારી માળા, તમારી પ્રાર્થના, યુવાનોની પ્રાર્થના, બહેનોના આશીર્વાદથી અમદાવાદ જઈને ઓપરેશન કરાવીને ફરીથી તમારી પ્રાર્થનાથી, તમારી માળાથી, તમારા તપથી તમારી વચ્ચે આજે તમારા દર્શન કરવા માટે, ભગવાનના દર્શન કરવા માટે આવ્યો છું. કે આજે હાજરી આપી આવું તો તમારા બધાના આત્માને સંતોષ થાય કે માવજીભાઈ અત્યારે આપણી વચ્ચે આવ્યા હતા, અને માવજીભાઈ ઠોર છે. બાકી ફોન તો લાખો આવ્યા હશે, સમાચાર લેવા આવ્યા. આપણી મિટિંગનો એક દિવસે મિટિંગ પણ રાખી હતી, એ દિવસે મળવાનું થયું. પણ આજે મને થયું કે ગુરુ મહારાજના દર્શને કરી આવું, અને મારા વડીલોના, મારી બહેનોના, મારી માતોના પણ દર્શન થાય, મારા યુવાન સાથીઓના પણ દર્શન થાય, અને બધાને આત્માથી સંતોષ થાય
એ હિસાબે તમારી દયાથી અત્યારે ભગવાનની દયાથી નખમાં દર્દ નથી. ખૂબ સરસ રીતે ગુરુ મહારાજની કૃપા હશે, ઈશ્વરની કૃપા હશે કે જેના કારણે ઉપરથી આવેલી ઝલક પસાર થઈ ગઈ. અને અત્યારે આપણે ભગવાનની દયાથી બધાય જેમ મને હાજો રાખ્યો છે એમ તમને બધાને હાજર રાખે, હાજર નરવા રાખે, સુખી રાખે, સંતોષી રાખે, સમાજ સેવી રાખે અને સર્વનું ભલું ઈચ્છનારા રાખે. એ જ ગુરુ મહારાજ રાજેશ્વર ભગવાનને આપણે બધા પ્રાર્થના કરીએ. આજ ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાનને કહીએ પ્રભુ આપે અમને જે રસ્તો બતાવ્યો છે, જે માર્ગ બતાવ્યો છે, જે ઉપદેશ આપ્યો છે એ ઉપર અમને ચાલવાની હિંમત, શક્તિ ને તાકાત આપજો. બોલો રાજેશ્વર ભગવાન કી જય. બોલો સનાતન ધર્મ કી જય. વડગામના સરપંચ રામજીભાઈ ચૌધરી પણ આજે પ્રસંગમાં આપણા અહીં ઉપસ્થિત થયા છે. રામજીભાઈને પણ આપણે આવકારીએ છીએ. રામજીભાઈ પધારો, અહીંયા આવતા રહો, અહીંયા.